નમસ્કાર, વેલકમ ટુ પ્રમુખ દર્શન એજ્યુકેશન ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. યુટ્યુબની અંદર ઘણી વખત આપણે અલગ અલગ પ્રકારના વિડીયો સાથે મળ્યા છીએ, પછી ભણવાના હોય, પ્રવચન હોય કે સરકારી ફોર્મ બાબતના હોય. હવે આપણે આ અમુક વિડીયો એવા બનાવવાના છે કે તમારા બાળકમાં સંસ્કાર આવે અને મેન કે શું જરૂર પડે છે સમાજની અંદર બાળકો માટે, તો તેના વિશે થોડાક માહિતી આવશે અને એના વિડીયો અને પ્રસંગો આપણે જોવાના છે. તો તમે આ થંબનેલમાં જોયું છે કે બાળ સભા શા માટે જરૂરી છે, તો એના વિશે આપણે આજે ચર્ચા કરવાની છે થોડીક મિનિટો દરમિયાન. તો સૌપ્રથમ તો કોઈક ચિંતકને પૂછવામાં આવ્યું કે તમારા મતે બાળક એટલે શું? એટલે ચિંતકે સરસ મજાનો જવાબ આપ્યો કે બાળક છે ને કુદરતની સુંદરતમ કૃતિ છે. સારામાં સારી કૃતિ કોણ છે? બાળક છે. આવી જ રીતના મહાન વૈજ્ઞાનિકો ઘણા બધા થઈ ગયા, એમાં આઈન્સ્ટાઈનનું નામ પણ સામેલ કરવામાં આવ્યું છે. આઈન્સ્ટાઈને એક વખત એક પત્રકારે પ્રશ્ન પૂછ્યો કે તમને ચમત્કારમાં તમે શ્રદ્ધા ધરાવો? એટલે આઈન્સ્ટાઈને જવાબ આપ્યો કે હા, ચમત્કારમાં હું શ્રદ્ધા ધરાવું છું. બીજો પ્રશ્ન પૂછ્યો કે તો પછી આ વિશ્વની અંદર સૌથી મોટો ચમત્કાર કયો? ત્યારે આઈન્સ્ટાઈને સરસ મજાનો જવાબ આપ્યો કે પૃથ્વીની અંદર જે છે ને બાળકો જે અવતરણ કરે છે, એટલે કે એમનો જન્મ થાય છે ને, એ મોટો ચમત્કાર છે. તો બાળકનો આટલો બધો મહિમા વૈજ્ઞાનિકો, લેખકો, ચિંતકોએ અને માતા પિતાને તો ખબર જ છે, પણ આ બાળકને જો સાચી દિશા આપવામાં આવે તો આના બાળક આપણને ભવિષ્યમાં મદદરૂપ થશે, સમાજમાં મદદરૂપ થશે, દેશને મદદરૂપ થશે. અમેરિકા જે અત્યારે વિકસિત છે, અમેરિકાની અંદર 70% સ્કૂલની અંદર એક છે ને મેટલ ડિટેક્ટર નામનું મશીન મૂકવામાં આવ્યું છે. આ મશીનનો ઉપયોગ શું કે આપણે જો કોઈ પણ પ્રકારે એરપોર્ટમાં જઈએ તો વચ્ચે કાંઈ પણ ગન કે એવું કાંઈ નથી ને મેટલ, તો એ તપાસ કરવામાં આવે. તો અમેરિકાની અંદર આ સ્કૂલની અંદર ચેક મૂક્યું છે મેટલ ડિટેક્ટર નામનું મશીન. શા માટે? કારણ કે નાના બાળકો 70 થી 80% એટલે હોય 5 થી 7, આમ તો છે ને 50 થી 60 બાળકો કહેવાય, એ બધા બંદૂક લઈને નિશાળે આવે છે. આ પરિસ્થિતિ ઘણા વર્ષોથી છે. ધીમે ધીમે ભારતમાં પણ આવી પરિસ્થિતિ આવી ચડે છે. બીજું, અત્યારે માણસ ચંદ્ર ઉપર પહોંચ્યો. આપણે ચંદ્ર ઉપર તમે કહો, અને જો ભારતે ઘણા બધા મિશન ચંદ્રયાન 1, 2, 3 આવા કર્યા છે. પેટાળની અંદર પણ ગયો, એટલે તે જો તમે કોઈ પણ પ્રકારના જો અત્યારે દ્વારકાની અંદર છે, ક્યાં મંદિર બનાવે છે અંદર, આખું ટનલ દ્વારકા દરિયાની અંદર. તો જો માણસ આટલો બધો વિકાસ કર્યો, માણસે આટલું બધું સંશોધન કર્યું, પણ આપણી દિશા એમાં સાચી છે, પણ જે બાળકને કઈ રીતના આપણે સંસ્કાર આપવા, એ દિશામાં આપણે હજી આગળ વધ્યા નથી. એટલે તે જો ચિંતકો એમ કહેશે કે બાળકોને બાળપણથી જ સંસ્કાર આપો. જો બાળપણથી સંસ્કાર આપશો ને તો ભવિષ્યની અંદર તે તમારી કાલ તો સુધારવાના છે, પણ તેની સાથે સંકળાયેલા દરેક લોકોની સુધારશે કાલ, આવતીકાલ જે આવશે. બીજું તો તે આ પ્રશ્ન થાય ને આપણને, જો હિટલર તમે જો, ઓસામા બિન લાદેન કયો કે રાવણ કયો કે કંસ કયો, આ બધાય પોતે સંસ્કાર નહોતા, એ માટે આટલા આવા રાક્ષસી પ્રકારના થયા છે. એટલે તે યોગીજી મહારાજે આજથી 67 વર્ષ પહેલા બાળ પ્રવૃત્તિની સ્થાપના કરી, બાળ અને બાલિકાઓની. હવે જો આપણે યોગીજી મહારાજ વિશે વાત નથી કરતા, પણ તેમને આ પ્રવૃત્તિ પાછળનો ઉદ્દેશ આ જ છે. હવે તમને પ્રશ્ન થશે કે બસ અમારે બાળ સભામાં જવા નહીં, તમે કોઈ પણ સંસ્થા સાથે જોડાયેલ, કોઈ પણ સામાજિક સંસ્થા સાથે જોડાય કે કોઈ પણ મંદિરમાં તમે જાઓ, તો ત્યાં તમારે જવાનું છે અને ત્યાં સંસ્કાર મેળવવાના છે. ત્યાં તમે જશો તો તમને કંઈક સંસ્કાર મળશે. અને જો બાળ સભામાં અત્યારે બધા લોકોને એવું થાય છે બાળ સભામાં બસ મંજીરા અને કડતાલ ને એવું વગાડતા છે, ભજન કીર્તન નહીં. અત્યારની બાળ સભાની અંદર જે તમારા બાળકની અંદર સુષુપ્ત શક્તિઓ રહેલી છે, આ સુષુપ્ત શક્તિઓ બહાર લાવવાનો પ્રયત્ન કરે છે બાળ સભાની અંદર. શારીરિક કયો તમે, માનસિક કયો, બૌદ્ધિક કયો, અરે આધ્યાત્મિક કયો, આ બધી શક્તિઓ ઉર્જાત કરે છે. બીજું કે તમારા બાળકને જો સારું સંગીત આવડે છે,
સારું વાદ્ય વગાડતા આવડે છે, અરે બોલવાની કળા તમારા બાળકને શીખવી છે, સ્ટેજ ફિયર દૂર કરવો છે, પર્સનાલિટી ડેવલપમેન્ટ કરવી છે, અરે અલગ અલગ ચારિત્રના પાઠો શીખવા છે. કારણ કે એક વખત ચારિત્ર તમારું ગયું તો બધું વહી ગયું. તો ચારિત્ર જ તો આ પાઠો ક્યાં શીખવવા મળશે? બાળ સભાની અંદર. એક પ્રકારનું બાળ સભામાં એટલે એક સંસ્કાર ધામ જ કહી શકો. એટલે તો જો ઘણી વખત સંસ્કાર ધામ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. BAPS સંસ્થાની અંદર સંસ્કાર ધામ હોય, પણ બાળ સભા એટલે જ સંસ્કાર ધામ. એટલે જ તે 1989 ની અંદર ગુજરાત સરકારે અને 1992 ની અંદર ભારત સરકારે શ્રેષ્ઠ બાળ પ્રવૃત્તિ જે બાળકોને આપવામાં આવે આ રીતના શ્રેષ્ઠ બાળ પ્રવૃત્તિ રહ્યું એનો એવોર્ડ BAPS સંસ્થાને આપ્યો છે. કારણ બાળ સભા. હવે બાળ સભામાં આપણે હજી થોડાક આગળ વધવી, કારણ કે જો કોઈ પણ બાબતનો મહિમા જો ખબર હોય ને તો એ બાબત કરવાની આપણને ગમે અને એમાં કંટાળો ન આવે. તો આપણે બાળ સભામાં તમારો બાળક જાય તો શું શું શીખવા મળે, કેવા કેવા પાઠો ત્યાંથી શીખવા મળે? તો જો એક વખત આદિવાસી વિસ્તારના જો ત્યાં પણ બાળ સભા થાય છે. તમે વલસાડ, છોટાઉદેપુર, ડાંગ આ બાજુ તો ઈ ત્યાંના લોકો માંસાહારી હોય. તો માંસાહારી હોય અને એના જે બાળકો સભામાં જતા હોય તો પોતાની રીતના જમવાનું બનાવે, શાકાહારી થઈ ગયા છે. અરે વ્યસનોનો ત્યાગ કરી નાખ્યો છે. બીજાને વ્યસન નથી કરાવતા અને કરવા પણ દેતા નથી. દરરોજ માતા પિતાને પંચાંગ પ્રણામ કરે, 5 સ્ટેપમાં પંચાંગ પ્રણામ થાય. તો આ બાળ સભામાં શીખવા મળે. વ્યસન મુક્તિ. અત્યારે પ્રશ્ન વ્યસનનો છે. તમે તમારા બાળકને એમ કે જ્ઞાન ઉત્સવ સ્વામી કહે છે કે તમે છે ને તમારા બાળકની છે ને પુત્રની એની હેરસ્ટાઈલ તો બદલાવી જો ન બદલાય. કારણ સંસ્કાર નામનું એક તત્વ ખૂટે છે. માતા પિતાની સેવા. તમે ધ્રુવ, પ્રહલાદ, અરે શ્રવણ આ બધા ક્યાંથી આ બધા એમના સંસ્કાર હતા, બાળપણથી સંસ્કાર હતા. આ તો બાળકોના નામો બોલ્યું. આવા તો ઘણા બધા બાળકો છે જે મોટા થઈને માતા પિતાની સેવા કરે છે, પણ આ સેવા નામનું તત્વ ક્યાંથી એને શીખવા મળ્યું? તો તે કોઈ ધાર્મિક સંસ્થા અથવા મંદિર અથવા તો સભામાં ગયો ત્યારે એને જાણવા મળ્યું. અને મોટો પ્રશ્ન, સંગ તેવો રંગ. આને તેમ સૂત્ર તો સાંભળ્યું છે, પણ સંગથી દૂર કોણ કરે છે? ખરાબ સંગથી રક્ષા કોણ કરે છે? તો બાળ સભામાં તમારો બાળક આવતો હોય તો. બીજું, નિયમ ધર્મમાં રહે તમારો બાળક. અને જો તમે ગમે એટલા તમે મહાન ન હોય, ભારત દેશનો પ્રાઇમ મિનિસ્ટર, વડાપ્રધાન હોય ને એને નિયમમાં રહેવું પડે. આખા વિશ્વનો કોઈ પણ હેડ હોય ને તો એને નિયમમાં રહેવું પડે. પણ આપણે નિયમ ધર્મ ગમતા નથી. તો નિયમ ધર્મમાં રહેતા કોણ શીખવાડે? આ બાળ સભામાં આવશે તો. નિયમિતતાવાળું જીવન બનાવશે. કારણ કે ત્યાં આપણને કાંઈ આવક મળવાની નથી તમારા બાળકને, પણ બાળકને સંસ્કાર નામની આવક મળશે. અને આ સંસ્કાર નામની આવકથી ભવિષ્યમાં ફાયદો થશે. એટલે ખાસ બાળ સભામાં મોકલો. અને બીજું, આ તો મેં થોડાક તમને લાભ કીધા. આવા તો અનેક લાભો બાળ સભામાં આવવાથી થાય છે. બસ આ વિડીયો બાળ સભામાં ખાસ તમારો બાળક જાય અથવા તો મંદિરે અમુક વાર જાય. અમુક વાર મેં બોલાવા કીધું અમુક વાર સમયની અનુકૂળતા હોય તો એવી રીતનું તો ત્યારે જાય. અમુક ધાર્મિક સંસ્થાઓમાં જોડાય, સેવા નામનો ગુણ આવે એનામાં, તો એ લોકોની સેવા કરશે અને તમારી સેવા કરશે. તો આ ઉદ્દેશ સાથે આ વિડીયોને આપણે અહીંયા સુધી રાખવી છીએ. ખાસ તો આ ઉદ્દેશો આ વિડીયો જોઈને તમારા બાળકને બાળ સભામાં મોકલો, સંસ્કારિત બનાવો અને ભારત દેશ નહીં તમારું અને પરિવારનું નામ રોશન કરે એ સાથે સૌ સબસ્ક્રાઈબર મિત્રોને જય સ્વામી નારાયણ.